મારું નામ મનીષાબેન ઠક્કર, હું બનાવીશ મંગોળી. સામગ્રી જોઈ લઈએ આપણે. આ છે મગની પલાળેલી દાળ પીસેલી, પ્યાજ, ધાણા લીલા, આમચૂર પાવડર, આદુ મરચાંની પેસ્ટ, મરી પાવડર, સોડા, બેસન. હવે આમાં બધી સામગ્રી મિક્સ કરશું. સૌપ્રથમ પ્યાજ, 2 નાની ડુંગળી, ધાણા લીલા, અડધી ચમચી મરી, આમચૂર પાવડર અડધી ચમચી, 1 ચમચી મીઠું, 1 ચમચી મરચું, 1 ચમચી ધાણા જીરું, અડધી ચમચી હળદર, 2 ચમચી બેસન, ચપટી સોડા. બધાને સારી રીતે મિક્સ કરીશું. ગરમ તેલમાં તરશું હવે. થોડા કાચા પાકા તરીને બહાર કાઢી લેશું. થોડું પ્રેસ કરશું માથે, ફરી વાર ગરમ તેલમાં તરી નાખશું. સરસ એવા કડક તરાઈ જાય એટલે કાઢી લેવાના. સાથે સર્વ કરવા માટે લીલા મરચાં તરશું આપણે. તરેલા મરચાં સાથે સરસ લાગે મંગોળી. ચોમાસાની સિઝનમાં ગરમા ગરમ મંગોળી તૈયાર છે. તમે પણ ઘરે જરૂરથી બનાવજો.